નથી બોલવાનું. તમારું નામ કે એમના તમારા રિલેટિવ એમનું પણ નામ નથી બોલવાનું. જે તકલીફ આ વ્યસનના કારણે થાય છે એ શું તકલીફ થાય છે મને જણાવો. એક તમે વાત કરી, આ વિડીયો ઉતાર્યો છે એમાં તમારું નામ કે ફોટો નહીં આવે, એટલે ભવિષ્યમાં કાંઈ યુટ્યુબ પર કે એના પર મૂક્યા વ્યસનના કારણે શું તકલીફ થાય એ પબ્લિકની જાણકારી માટે એના માટે અમે ઉતારીએ છીએ, જેમાં નામ કોઈ ના બોલતા. હા, એડવર્ટાઇઝ કરતા જનજાગૃતિ માટે લોકોને ખબર પડે કે આવી તકલીફો પણ હોય છે અને એની દવા પણ થાય છે, બરાબર. એના કારણે ઘરના લોકોને શું તકલીફ પડે એવી છે. હા બેન, હવે શું કહેવાય, આ દિવસની કેટલી ગોળીઓ ખાય છે? 45 ગોળીઓ ખાય છે. હા, હવે એ ગોળી ના ખાય તો શું થાય? અને ગોળી ખાઈને પછી શું કરે? એને ગોળી ના ખાય ને અસાની તેને ખેંચો ચાલુ થાય. ખેંચ ચાલુ થાય. એટલે આ તમારી જે દવા છે ક્યાં મૂકી એમાં? સારી દવા છે, નશો કરવાનો થાય જ નહીં, બી લખી છું. મોંઘી આવે તો મોંઘી. ઓકે. અને સાહેબ બધા સંગત લડતું જ કરવાનું. આ દવા લઈને પણ લડે. હા. મિત્રો, આ જે વ્યક્તિ છે એ આ કેટલા વર્ષથી લો છો? નામ ના બોલતા. આ કેટલા વર્ષથી લો છો? 2013થી. આજે 10 ને 12 વર્ષ થઈ ગયા. મિત્રો, આજે આવ્યા છે વ્યક્તિ, ટેબ્લેટ આલ્પ્રેસ કરીને છે એ દવાઓ લે છે. અને કોઈ ડૉક્ટરને કહેવાથી લો કે બારોબાર મેડિકલમાંથી લઈ લો? બારોબાર મેડિકલમાંથી લઈ લો. અને દિવસની 45 ગોળી ખાઈ જાવ, સવારે કે સાંજે કે એક સાથે? એક સ્ટ્રીપ, પછી સાંજે 5:30 6 વાગે એક સ્ટ્રીપ, પછી 10:30 10:30 વાગે એક સ્ટ્રીપ. અને આ દવા ન મળે અથવા ન ખાવ તો શું થાય? આમ ગમતું નથી. આમ પછી બીજું ખાવાનું ના થાય, વોમિટ આવે, પછી બેચેની લાગે, ગુસ્સો આવે, પેલાને મારું પેલાને મારું એમ થાય. ને ખાવું તો પછી મારું સાહેબ આમ તકું નથી, જરૂર નથી, એક્શન જ થાય મારું. એનાથી ઘરવાળાને કોઈ તકલીફ ખરી? ના, ઘરવાળાને કોઈ તકલીફ નહીં. તમે આ વ્યસન કરો તો એનાથી તકલીફ કોઈ નથી? ના, એમને ખબર છે, પણ એમને એમ કે છે કે આ નહીં સુધરી એમ. એટલે તમારી પાસેથી આશા છોડી દીધી છે કે આ નહીં છૂટે. તમારી પત્ની પણ આશા છોડી દીધી છે? તમારા પત્નીએ પણ આશા છોડી દીધી? એટલે એમને પણ એ લઈને આવ્યા. એ લઈને આવ્યા. એ મને ખેતી લઈને આવી. પરમ દિવસે પડી ગયો ને, દિવસ પરમ દિવસે ખેતી પડી ગયો ને, તો મચ્છીમાં અમારી શેરા ગજનાની મચ્છી છે પાછળ પડી ગયો હતો. તો તે વાગી ગયું છે. ખેંચ આવે ત્યારે શું થાય? દબાઈ જાય, ખબર નથી મને. શરીર કડક થઈ જાય. પછી બીજું આંખોના ડોળા ઉપર ચડી જાય, મોઢામાંથી ફીણ આવી જાય, કઈ પડી જાય ખરા? ભાન એમને ભાન રહે કે ના રહે? હા મિત્રો, દેખો આ જે છે ટેબ્લેટ આલ્પ્રેક્સ, એટલે કે ઘણી વખત ઘણા બધા દર્દી અને દર્દીના સગા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ લેતા હોય છે અને તેની આડઅસર પણ આવતી હોય છે. અને કોઈ પણ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર લઈએ, ભલે આપણને માફક હોય કે ન હોય, પણ સલાહ વગર લઈએ એટલે શું, અમુક દવાનું લાંબા ટાઈમે બંધારણ થઈ જાય. જેવી રીતે દારૂ, તમાકુ, બીડીનું બંધારણ થાય, એવું અમુક દવાનું પણ બંધારણ થતું હોય છે. આ બંધારણના કારણે ઘણી વખત તકલીફો બહુ વધી જતી હોય છે મગજની અને શરીરની. જેમ કે મગજની એક તકલીફમાં આપણે એવું કહી શકીએ, બંધારણના કારણે ખેંચ આવી જતી હોય છે. અને બીજું કે સ્વભાવમાં બહુ બદલાવ આવી જાય અને કામકાજ પર પણ તેની બહુ અસર પડે અને સંબંધોમાં પણ. તો આજે જે વ્યક્તિ આવેલા છે એમને એક આ ટેબ્લેટ આલ્પ્રેક્સની એડિક્શન છે છેલ્લા 12 વર્ષથી, અને દિવસની 45 ગોળી લે છે. પહેલી વખત તમે આ ગોળી ક્યારે લીધી હતી અને કેમ લીધી હતી? 2013માં ખાલી આમ આપણે સોરી સર, સંજુ બાબા સંજુ બાબા એનો ફેન છું. તો એનો જે વાસ્તવ પિક્ચર છે ને, વાસ્તવ પિક્ચર, એનો મેં પિક્ચર દેખેલું. તો એક ફ્રેન્ડ હતો, તો એમને મને કીધેલું કે તું સ્નેહદત્ત કઈ રીતે ભણીશ? સ્નેહદત્ત તો કે નશા બી કરે છે, હું તો ના કરું. તો ખાતો ખરી આમ તેમ ટેબ્લેટ મને આપી. પછી રેગ્યુલર ચાલુ થઈ ગયું. દોસ્તોએ મિત્રો, એક વ્યસનમાં એવું કહેવામાં આવતું કે પીએ પ્રેશર, એટલે કે દોસ્તો અને તમારા સંઘની અસર બહુ અસર કરતી હોય છે. આમને બધાથી પહેલી વખત જે ટેબ્લેટ આલ્પ્રેક્સ લીધી હતી એમના દોસ્તો દ્વારા આપવામાં આવી હતી કે સંજય દત્ત જેવું બનવું હોય, સંજુ બાબા જેવું, તો વ્યસન કરવું પડે. એટલે એક મિસગાઈડ પણ કહી શકાય અને એક ખોટું ડાયરેક્શન પણ કહી શકાય. એ ટાઈમે મિત્રોએ એમની ઈચ્છા પૂરી કરવા માટે અથવા કોઈના જેવું રોલ મોડેલિંગ બનવા માટે એમને વ્યસન કર્યું. પણ એકચ્યુઅલી એવું તો છે નહીં કે કોઈના જેવું બનવા માટે આપણે એના જેવા કપડાં પહેરીએ, એના જેવું ખાઈ પીએ એટલે બની જાય. એના માટે એવું કામ કરવું પડે અને એવી સ્કિલ ડેવલપ કરવી પડે. બરાબર છે, એવી મહેનત કરવી પડતી હોય છે.
કપડાં પહેરવાથી કે એમના જેમ ખાવા પીવાથી આપણે એમના જેવા રોલ મોડલ બનીને થઈ જતા, રોલ મોડલ જેવા આપણે બનીને થઈ જતું. પણ આપણે ઘણી વખત દોસ્તો હોય એમને પિયર પ્રેશર એટલે કે દોસ્તોની અસર, તું આ ના કરે તો તું છોકરી જેવો છે, આ ના કરે તો તું નબળો છે, આ કરીશ તો સ્ટ્રોંગ બનીશ એમ. તો એ જે પિયર પ્રેશર કહેવામાં આવે એટલે જેવું સંગ હોય એની અસર અને એના આપણા ઉપર પ્રેશર આવતું હોય કે આપણે એમના દોસ્તો જેવું બનવું અથવા આપણે જેવું બનવું છે એવી ઈચ્છા હોય ત્યારે આપણે બ્લાઇન્ડલી ફોલો કરતા હોઈએ છીએ, જેનું પરિણામ લાંબા ગાળે બહુ ખતરનાક આવતું હોય છે, જેમાં ખાસ કરીને બંધન અને એડિક્શન થતું હોય છે. તમારા હાથ બતાવો તો, બાય ખોલો. બાય. બેન એ તમારી સાથે ઝઘડા કરે કેવું કરે? મારી સાથે ઝઘડા બહુ કરે બોલો સાહેબ, મને ખરાબ છોરો ન મળે બોલો. હા, ગાળો બોલે, ગાળો બોલે કે તું સાહેબ પારકા છોરો નોમ લે કે તું એના સાથે પ્રેમ શંકા કરે. પ્રેમ કરે બોલો. હા, એટલે એક મિત્ર દેખો, વ્યસન એ ફક્ત શરીર નથી બગાડતું. જેમ કે આ વ્યક્તિ આવ્યા છે એનું શરીર એકદમ પતલું છે, બ્લેક થઈ ગયું છે, હાથ પર મારા ખ્યાલથી કાપા પણ મૂકેલા છે થોડા ઘણા, અને મોઢા પર વાગેલું પણ છે, કેમ કે છે ને એમને ખેંચ આવી હતી એટલે મગજની પણ બીમારી થઈ છે. એટલે શારીરિક પણ નુકસાન છે, મગજને પણ નુકસાન છે, સંબંધોમાં પણ નુકસાન છે. વ્યસનના કારણે વ્યમશંકાની બીમારી થતી હોય છે, જેને ડિલ્યુઝન ઓફ ઇન્ફિનિટી કહેવામાં આવતી હોય છે. એટલે આવા પાત્રો, જે છોકરી હોય કે છોકરો પણ વ્યસન કરતા હોય, દારૂ, અફીણ, ચરસ, ગાંજા કે આવી કોઈ પણ ડ્રગ્સ, તેમને લાંબા ગાળે વ્યમશંકાની બીમારી ચાલુ થતી હોય છે, જે સમાજમાં કોઈ બાબત કોઈ લોકો પકડી નથી શકતા કે સમજી નથી શકતા, એટલે એની સારવાર નથી કરાતા. એટલે મોટાભાગે લોકો આમાં અંધશ્રદ્ધા બાજુ જતા હોય છે. આમ જે સમજદાર લોકો છે, જેને વિજ્ઞાન વિશે નોલેજ છે, જેને સાયન્સનું નોલેજ છે, મેડિકલનું નોલેજ છે થોડું ઘણું, તો એ લોકો સારવાર કરાવે છે. અને એ લોકોને ખબર હોય છે કે નશાના કારણે આવું તકલીફ થતી હોય છે. તો આ બાબત થઈ સામાજિક અને પર્સનલ બાબતમાં શું નુકસાન. એના સાહેબ બેન પૈસાની બાબતમાં કંઈ નુકસાન થાય છે ખરું? ના એ નથી. તો દવા મફતમાં આપે? કોણ આપે મફત? શું કેવી દવા છે? આ હું લાવું છું, ખાઉં છું. મફતમાં દવાઓ આપે કોઈ? મફત દવાની પૈસા જ લઈ આવે છે. હા, તો પૈસા તો બગડતા હોત ને. આ પૈસા જો તમે ને સાહેબ આ રીબાઈન કેટલું મારે કહેવાય આદમી. હે હું કેટલું સાહેબ બોલું છું બોલો, અને મને કે તને શું થાય? આ બાયડી છોરો નહીં દેખાણ સાહેબ, હું જવાન જેવી. આ તમારો છોકરો છે? આ મારો 2 છોકરો, છોકરી ઘરે બચારી બોલો. એનું ધ્યાન ના રાખે ના, અને મારા લોકો સાહેબ મને તો ઘણું જ લડે છે, અને પારકા છોકરો નામ લે બોલો સાહેબ. હું ગરીબ ઘરની છું. તમારા માટે તો એ નામ રહું લે છું બોલો. કે આ બીજા છોકરા સાથે એ મિયા સંબંધ રાખે છે હા, એવું સાથે કે તું એના સાથે એવું છે. છે. તાર પેલું ફાઇલમાં છે. લખેલું છે, તમે સાહેબ મને જપ્પ જ નથી દીધું ને બધો સંગત લડે. આ પહેલા આવ્યો હતો ને ફાધર જોડે, તેમને લખી દીધું જુઓ ને જરા. હા, ક્યારેક ગુસ્સામાં વસ્તુ તો પકડીએ સાહેબ એને તો તો ઘણો જ ગુસ્સો આવી જાય સાહેબ, હું કેને મારું કેને છોડું બોલો. પછી શું કરે? ગુસ્સો થઈ જાય ને તો પછી બહુ વીપડી ફરીને જતો રહે ને કેને મારું કેને, અને ઊંઘ જ નથી આવતી, બેચેની બહુ લાગે, બિચારો ખરાબ. કામ કરે કે ના કરે? ના કામ ધંધો કશું નથી કરતા. હમણાં મારા ડેમેજ છે, આ છે ને ઓપરેશન કરાવવાનું. ઓપરેશન કરવાનું. કઈ રીતે ડેમેજ થઈ ગયો? આ તે વખત ખેંચ આવી હતી ને? 2022 માં 2022 ખભો જ આ તૂટી ગયો હતો. હા. આ ખભો છે ને શોલ્ડર તૂટી ગયો છે. તો અહીં આયુષ્માનમાં આવ્યો તો આયુષ્માન વાળા સર કે ડૉક્ટર મિકેટી સોની એ સર એમ કે તમારો કાળ નહીં ચાલે, 49,000 રૂપિયા થશે, તમે પાસે રિટર્ન. તો પછી મારા જેઠ હોય શું કે પછી આપણે કરાવી લઉં છું. તમારી સાસુ કે પહેલે તું દવા લઈ આવીએ, તો હું કીધું તમારે થઈ લઈને પેલી કાંઈ દવા લઈ આવો. 5 દિવસ ચાલો, પરમ દિવસે પડ્યો ખેંચ આવવાથી. હા, હા, 5 ખેંચી. દિવસે એના આગળ દિવસે નથી પડ્યો, આવ્યો. એના આગળ દિવસે પડ્યો. ઓકે. પડું તો સર કેવી રીતે પડું? આમ તમારે તો વાત કરતો હોય ને સર, તો આમ કઈ વખત પડી જવું ખબર ના પડે મને. અચાનક અચાનક મને ખબર ના પડે. પછી મારા ખિસ્સામાં કોઈ કશું કાઢી બી જાય ને તો ખબર ના પડે મને. હા ઠીક સર અસર દવા લાગજો એમ. 2 મિનિટ. મિત્રો, સમાજમાં વ્યસનના કારણે એટલે કે દારૂ, તમાકુ, બીડી, ડ્રગ્સ એટલે કે માની લો કે અમુક દવાઓ છે જેમાં ટેબ્લેટ આલ્પ્રેક્સનું સૌથી વધારે વ્યસન બંધાણ થતું હોય છે, જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર લેવામાં આવતું હોય છે. આ બધી દવાઓના કારણે શારીરિક તકલીફો, માનસિક તકલીફો, મગજની તકલીફો અને આર્થિક નુકસાન અને કુટુંબિક નુકસાન ઘણું થતું હોય છે. જેમાં આજે જે કપલ આવ્યા છે એમની તમે આજના જે એપિસોડમાં છે એમાં તમે આ વસ્તુ જોઈ છે. હકીકતમાં લોકોને એવું લાગે છે કે વ્યસન કરવાથી કોઈ તકલીફ થતી નથી હોતી, પણ સમાજમાં અને ઘરમાં, કુટુંબમાં જે મોટાભાગે તકલીફો અથવા સંબંધોમાં જે તકલીફો મોટાભાગે થતી હોય છે એ વ્યસનોના કારણે અથવા પર્સનાલિટી ડિસઓર્ડરના કારણે થતી હોય છે. હવે આ બંને એકબીજા સાથે જોડાયેલું પણ છે. જે લોકોને પર્સનાલિટી ડિસઓર્ડરની તકલીફ હોય એ લોકોને વ્યસન થઈ જતું હોય છે, અને જે લોકો વ્યસનનું શરૂઆત કરતા હોય છે એમના કુટુંબમાં ઘણી બધી તકલીફો બીજી પડતી હોય છે, જેમાં માનસિક બીમારી, મગજની બીમારી અને શરીરની બીમારીઓ પણ થતી હોય છે, અને સંબંધોમાં પણ તકલીફ પડે છે, અને ક્યારેક કુટુંબ બરબાદ થઈ જાય છે. એટલે ઘણા લોકો એવું માને છે કે વ્યસન કરવાથી આવું થોડું થઈ શકે એમ સાહેબ, અમે લોહીના રિપોર્ટો કરાય, મગજના રિપોર્ટો કરાય તો બધા નોર્મલ છે. પણ મિત્રો, શરીરની બીમારી
જરૂરી નથી કે તમે ખાલી લોહીના રિપોર્ટ કરાવો એટલે આવી જાય. એમાં લીવરની તકલીફ કે કિડનીની તકલીફ એ બધું ના આવે. અને ઘણી વખત સિટી સ્કેન નોર્મલ હોય એટલે જરૂરી નથી કે ખેંચ ના આવે. ખેંચની બીમારી મગજને નુકસાન થવાથી થતું હોય છે. જરૂરી નથી કે નસ ફાટી ગઈ કે હેમરેજ થાય તો જ ખેંચ આવે. એના સિવાય પણ ઘણા બધા કારણો છે. એમાંનું એક કારણ વ્યસન પણ છે, જેમાં ખેંચ આવી જાય અને જોખમ પણ એટલું જ રહે છે. જેમ કે ખેંચ આવી એટલે ક્યારેક હાથ પગ ખેંચાઈ જવા, મોડું ત્રાસું થઈ જવું, આંખોના ડોળા ઉપર ચડી જાય, ફીણ આવી જવું, પડી જવું, હાથમાં ધ્રુજારી આવી, બરાબર છે, અચાનક બેભાન થઈ જવું, પડી જવું, શરીર એકદમ લાકડાની જેમ જકડાઈ જવું. આ બધા અલગ અલગ લક્ષણો છે ખેંચના, અને ખેંચના લક્ષણો પ્રમાણે ખેંચનું નિદાન થતું હોય છે. પણ એનું થવાનું એક કારણ વ્યસન પણ છે, જે સમાજના લોકોને ખ્યાલ નથી હોતો. એટલે મોટાભાગે લોકો એવું માને કે ખેંચ 2 મિનિટમાં કે 3 મિનિટમાં આવે અને મટી જાય એટલે પછી વળગાડ છે એવું માની લેતા હોય છે, પણ એવું નથી. આ એક પ્રકારની બીમારી છે મગજની, જે વ્યસનના કારણે પણ થાય છે. તો મિત્રો, આ બાબત ખાસ કરીને આજે જે બાબત જણાવી છે વ્યસન સાથે જોડાયેલી છે. વ્યસન કેમ ન કરવું, અને વ્યસન કરવાના મેઇન કારણોમાં એકલતા, ચિંતા, સહનશક્તિનો અભાવ, જવાબદારીથી સ્વીકારી ન શકાય કે મદદ ન માગી શકાય, આ બધા કારણો સાયકોલોજીકલી મેઇન જવાબદાર છે. પણ આપણે એવું માનીએ કે પૈસા નથી એટલે આપણે પીએ છીએ, એવું નથી હોતું. બરાબર છે. એટલે આ એકલતાના કારણે પણ ઘણી વખત લોકો વ્યસનના રવાડે જતા હોય છે, પણ એનાથી કોઈ ફાયદો થતો નથી લાંબા ગાળે. જે તકલીફ છે એ કોઈને આપણે કહી શકતા હોય અને કોઈ આપણે વાત સાંભળી અને સમજી શકતું હોય તો આ વ્યસનની તકલીફ ના થાય. એટલે મિત્રો, સારા દોસ્તો અને પોતાના કુટુંબના લોકો સાથે આ વાતની, તમારી તકલીફની તમે ચર્ચા કરો, મદદ માગો, જેનાથી તમે કોઈ પણ જાતનું એડિક્શન ન થાય. જે મોબાઈલ, દારૂ કે આવી ડ્રગ્સ કે બીજી કોઈ બાબતનું પણ વ્યસન ન થાય, એ બાબત બહુ ધ્યાન રાખવું જરૂરી છે. ધન્યવાદ. હું છું ડૉક્ટર મુકુંદરાય ડિંડોર, ઉર્મી હોસ્પિટલ, લુણાવાડાથી.